વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે મેં જણાવ્યું કે કોઈ પણ જિલ્લો લગભગ એવો બાકી નથી કે જ્યાં અવિરત વરસાદ ન વરસ્યો હોય। તે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, એ તમામ જગ્યાએ દેત્રોજ, તાપી, અમદાવાદ, નવસારી, પ્રાંતિજ, વિરમગામ તમામ જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લોકો માણી રહ્યા છે। ક્યાંક આ વરસાદ તકલીફો પણ લાવી રહ્યો છે, કારણ કે પાણી ભરાઈ રહ્યા છે, વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, લોકોના ઘરો સુધી પાણી જે છે તે ઘૂસી રહેલા જોવા મળી રહ્યા છે। ખાડી વિસ્તારો છે તે ખાડી વિસ્તારમાં લોકોના ઘરો ડૂબી જાય તેટલા પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ તેની વચ્ચે આ વરસાદ જે છે તે ખેડૂતો માટે અત્યારે સારો વરસાદ હોય તે પ્રકારની માહિતી જે છે તે સામે આવી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે અને લોકો આ વરસાદને માણતા જોવા મળી રહ્યા છે અને કોઈ પણ એટલે કે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદમાં પણ ગઈકાલ રાતથી અમી છાંટણા જે છે તે જોવા મળી રહ્યા છે અને વાતાવરણને ખુશનુમા અમદાવાદનું બનાવી દીધું છે। તો ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદ જે છે તે વરસી રહ્યો છે।